મિત્રો સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે હું જૂનાગઢની ધરતીમાં છું અને હું આવી ગયો છું શ્રી નરસિંહ મહેતા સરોવર. જો આ છે આખું સરોવર, તો આપણે અંદર જશું. તો જો અહીંયા ટિકિટનો ચાર્જ લખ્યો છે, સમય પણ લખ્યો છે. ચાલો આપણે ટિકિટ લઈશું અને અંદર જશું. ઓકે, તો આપણે અંદર આવી ગયા છે અને જો આવી ટિકિટ આપશે અને કટિંગ કરશે. હવે આપણે જશું. સર્વપ્રથમ આપણે નરસિંહ મહેતાના તમે દર્શન કરી લો. અને જો અહીંયા બેસવાની વ્યવસ્થા છે, ફૂડ કાઉન્ટર છે પણ અત્યારે ચાલુ નથી. અને આ સરોવર છે આખું, જેનું નામ નરસિંહ મહેતા સરોવર છે. તો આવી રીતે ગેટમાંથી જો બધાને ચેક કરે છે, પાન માવા, પછી ટિકિટ ચેક કરે, ટિકિટ કટિંગ કરીને તમને આવવા લેશે. તો અહીંયા લખેલું જ છે MC થિયેટર અને ઘાટ 7. અને મિત્રો આ આખો નકશો છે, તો કેવી રીતે આ સરોવર કઈ રીતે આવેલું છે 2010, 2023, 2025 અને રાતનો નજારો ને બધી જો ચિત્રમાં દોરેલું જ છે. જો આપણે આમ જવાનું છે, એક આંટો મારવાનું છે અને જો આમાંથી વાહનોને જો પસાર થઈ રહ્યા છે એ પણ દેખાય છે. તો જગ્યા ઉપર બેસવાની ને જો વ્યવસ્થા છે. અને સામે ફુવારો જો થઈ રહ્યો છે અને જો સૂચનાઓ પણ લખી છે, એનું પાલન કરજો. જો આપણે આ બાજુથી જ આવ્યા હતા, તો કેટલું મસ્ત ગાર્ડન છે. જો આ એક પુલ છે, તો હવે આપણે આ ઓલી બાજુ જઈએ પુલના માધ્યમથી. મસ્ત જો લોકેશન જો ખાલી. જો આપણે પુલ પરથી આવી ગયા છે. જો અહીંયા લાઇટ શો થતો હશે મારા ખ્યાલથી રાત્રે. અને જો આ આખી પારી ઉપર બેસવાની વ્યવસ્થા છે. તો મિત્રો અત્યારે જસ્ટ બેઠો છું અને હજી થોડુંક આમ જશું આપણે, પણ જરાક હું કંઈ બેસું અને અહીંથી ખાલી વ્યૂ જોઉં મિત્રો, વ્યૂ. તો જો આખો છે ને રાઉન્ડ આમ મારવો પડે, આખો રાઉન્ડ છે. જો લગભગ 2 થી 3 કિલોમીટરની અંદર આ ફેલાયેલું છે. જો ઓલી જગ્યાએ જસ્ત હતા અને હવે આ બાજુ જઈ રહ્યા છે આગળ. તો મિત્રો આ જો બિલ્ડિંગોને જો વ્યૂ કેવો મસ્ત આવે છે. ફિશિંગ કરવાની મનાય છે આ સરોવરની અંદર, પણ આમાં તો પાણી જ નથી ભલા માણા. તો મિત્રો જો હવે મેઇન સેક્શન છે, અહીંયા ફુવારા ને બધી છે, તો આપણે જોવા જઈ રહ્યા છે. અહીંયા આખામાં જો જારી રાખવામાં આવી છે. જો બટકું ને બગલા મસ્ત છે અહીંયા. મિત્રો જો અહીંયા ફુવારો છે, ત્યાં આપણે આવ્યા છે, પણ જારી રાખી છે. તો જો મિત્રો ફુવારો છે અને લાઇટો ઝબકે છે. તો હજી જરાક અંધારું થશે પછી વધારે લાઇટ ચબકશે. બીજો પુલ છે જે આ બાજુ જો જાય છે. ચાલો આપણે પણ પાછા જઈએ ત્યાં. તો ચાલો હવે આપણી પાછા હજી આમ જોવાનું છે આપણે. તો મિત્રો જો આપણે આઈલેન્ડમાંથી આવ્યા, આઈલેન્ડ હતું આ બાજુ, અને હવે આમ જવાનું છે. તો આ હિંચકાઓને છે મિત્રો. જો આ અંકલ સ્પેશિયલ આવ્યા છે ચાલવા માટે, એના બૂટ ને જો એના કપડાને. તો મિત્રો જો અહીંયા પણ આઈલેન્ડ છે, પણ હવે આપણે અહીંયા નથી જતા. હવે આપણે ડાયરેક્ટ જઈએ છીએ. અને ચિંદલ પ્લે છે અને આઈલેન્ડ છે, એટલે ચિંદલ પ્લે એટલે બાળકોની રમત છે. હાય, કેમ છો? મજામાં. જુનાગઢના કે? જુનાગઢના. હાલો તો જઈએ આપણી. ટ્રેનનો અવાજ આવે છે પણ ટ્રેન દેખાતી નથી, ખાલી અવાજ જો સાંભળો. આ ટોયલેટ છે લેડીઝ અને જેન્ટ્સની. ફુવારો કેવો લાગે છે.
અહીંયાથી ઊભીને પણ તમે ફોટો પાડી શકો છો. મસ્ત ગિરનારનું એવું આવે. જય ગિરનારી બાપુ. આ એનનો ભાગ છે, અહીંયા જો પૂરો થઈ જાય છે, પણ આપણે આમ જ જવાનું છે. જો અહીંયાથી વાહનોને પસાર થાય છે. અને જો અહીંયા પેટ્રોલ પંપ છે, હિન્દુસ્તાન પેટ્રોલ પંપ. અને જો સ્વિમિંગ મનાય છે, વ્યૂ ગેલેરી છે આ બધી. જો સ્વિમિંગ કરવું, ફિશિંગ કરવી અને કંઈ પણ કચરો નાખવો એ ગુનો છે. મિત્રો આ ફુવારાની નજીકમાં આવી ગયા છે. પણ છે જો વગાડે છે. તો મિત્રો હવે થોડુંક એવું છે અને આગળ પહોંચી જાઉં. ફાઇનલી જો આ છેડે આવી ગયો છું. અહીંયા ટોયલેટ છે. તો ફાઇનલી જો આવી ગયો છે મિત્રો. તો ફાઇનલી જે જગ્યાએથી આપણે સ્ટાર્ટ કર્યું હતું એ જગ્યા આવી ગઈ છે, આવી ગયા છે. અને જો અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું તો અહીંયા જ આવી ગયા છે. આખો એક જો રાઉન્ડ મારતા મને 36 મિનિટ જેટલો સમય લાગ્યો છે. એમાં ફોટો ને બધી વિડીયોને શૂટિંગ કરતો હતો. તો એક રાઉન્ડ મારતા આપણે 36 મિનિટ જેટલો સમય લાગ્યો છે. ત્યાંનો વ્યૂ જોઉં મિત્રો. સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને ફારો ઉડી રહ્યો છે. અને આખો રાઉન્ડ જો કેટલો મસ્ત છે. અહીંયા જો સરોવર વિશે માહિતી આપી છે. તો 1681માં તળાવ જો ખોદાયું હતું. પછી વિવિધ માર્ચ 2000 સુધીમાં અને પાછું આ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એની આ ડેટ છે આખું. મિત્રો આવું કંઈક નરસિંહ મહેતા સરોવર છે અને ખૂબ સરસ એવું સરોવર બનાવ્યું છે. અને જો તમારે સવારે આવવું હોય મોર્નિંગ વોકમાં તો 6 થી 8 ફ્રી છે. અને આમ જોવા જઈએ તો 20 રૂપિયા ટિકિટ છે. સમય છે 8 થી 1 વાગે અને સાંજે 4 થી 11 વાગ્યાનો સમય છે. અને ટિકિટ છે માત્ર 20 રૂપિયા. તો આ પુસ્તકાલય પણ છે અને જેને વાંચવા હોય એ ફ્રી છે એકદમ. અહીંયા વાંચી અને મૂકી દેવાના છે. તો જો આ પુસ્તકાલય છે, આ બધા પુસ્તક છે તો તમે વાંચી શકો છો. આજ માટે આટલું અને ફરી મળશું એક નવા વખત. તો મળશું મેરે કે મળશું ગામડે ગીર નહીં મળે આ મેકરે તેની ધરતી દૂધતી હશે. તો મળીએ છીએ એક નવા વખત. જય હિન્દ, ભારત માતા કી.